ધોળકા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે સ્વતંત્રતા દિવસ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ ધોળકા મીઠીકુઈ પાસે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે સ્વતંત્રતા દિવસ પૂર્વે ધોળકા ભાજપ પરિવાર દ્વારા આયોજિત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભક્તિના આ મહાપર્વને ઉજવવાનું આહવાન કર્યું। આ દરમિયાન ભાજપ પ્રદેશના મહામંત્રી श्री शैलेषभाई दावड़ा, जिला उपप्रमुख श्री महेन्द्रसिंह मंडोरा, श्री बलदेवभाई वाणिया, भाजप धोळका शहर संगठनना प्रमुख श्री राजूभाई देसाई, तालुका संगठन प्रमुख श्री दिग्विजयसिंह मसाणी, धोळका नगरपालिका प्रमुख श्री अशोकभाई मकवाणा, श्री गोविंदभाई मकवाणा, श्री तखतसिंह चौहान, श्री देवेशभाई पटेल, श्री देवुभाई अलगोतर, महिला मोर्चानी टीम, पार्टीना होद्देदारश्रीओ, जनप्रतिनिधिओ, पदाधिकारीओ, वोर्डना काउंसिलरश्रीओ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ब्यूरो रिपोर्ट अरविंद रावल, इंडिया 24 न्यूज, खेड़ा। सामे बैठेला तमाम कार्यकर्ताओं भाईओ बहनों, मीटिंग में एक बात थी कि આપણે સારામાં સારી ત્રિરંગા યાત્રા, સારામાં સારા કાર્યક્રમો આપણા ધોળકામાંથી થાય, પણ મહત્વ ફક્ત સ્કૂલના બાળકો એકાદો ત્રિરંગો લઈને બાળક આગળ ચાલતું હોય અને બાકીના સ્કૂલના આપણે બધા આખા ગામના લોકો હોતા હોય ત્યારે ગામમાં ફરી સ્કૂલમાં પાછા જતા એક ત્રિરંગો હોય ત્યાં ઉતાર લેવાનો, કોઈ ત્રિરંગાની અહેમિયત એની જે તાકાત હતી એ તાકાત આપણને બધાને સમજણ પડવા દીધી અને એટલે જ મોદી સાહેબે કહ્યું કે ત્રિરંગો હાથમાં હોય ને, જ્યારે કારગિલનું યુદ્ધ થયું ને ત્યારે અમે ગોળીબાર થતો હોય ને તો આપણા સૈનિક